પોલીસ પીએસઆઈ પરીક્ષાની નિઃશુલ્ક કોચિંગ ક્લાસ વિશે રિપોર્ટ. છોટાઉદેપુરમાં યુવાનો માટે નિઃશુલ્ક કોચિંગ. પોલીસ અને પીએસઆઈ પરીક્ષાની તૈયારી માટે એક અનોખી પહેલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું યશ ગુપ્તા. છોટાઉદેપુરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહેનત કરતા યુવાનો માટે એક ઉત્તમ તક. ફતેપુરા ખાતે એન્જલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં પોલીસ અને પીએસઆઈની પરીક્ષા માટે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ કોચિંગ ક્લાસ જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયો છે, જ્યાં નિષ્ણાતો દ્વારા દર રવિવારે સવારે 9મી સાંજે 4 વાગ્યા સુધી માર્ગદર્શન આપવામાં આવશે. જીપીએસસી સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન ડી.કે. પટેલ અને અન્ય નિષ્ણાતો દ્વારા લેક્ચર અને તાલીમ. પોલીસ અને પીએસઆઈ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી. ગોપાલભાઈ રાઠવા, પ્રમુખ, જય જવાન સૈનિક ફાઉન્ડેશન. શૈલેષભાઈ રાઠવા, મલાજા. અમરસિંહભાઈ રાઠવા, બોરકંડા, ડોક્ટર. જીતેન્દ્ર રાઠવા, ઓર્થોપેડિક સર્જન, ઓરસંગ હોસ્પિટલ. એન્જલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર. તેજલસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા. 2022માં શરૂ થયેલા આ કોચિંગ ક્લાસથી 33 ઉમેદવારો પોલીસમાં અને 2 પીએસઆઈમાં ભરતી થયા હતા. 2024માં 190 વનરક્ષક ઉમેદવારોની લેખિત પરીક્ષા પાસ કરાવી અને 27 વનરક્ષકમાં પસંદગી પામ્યા. શું આ નિઃશુલ્ક કોચિંગ યુવાનો માટે સફળતાનો પથદર્શક સાબિત થશે? આમ, છોટાઉદેપુરના સેવાભાવી કાર્યકરો અને યુવાનો માટે આ અભિયાન એક પ્રેરણારૂપ છે. વધુ અપડેટ્સ માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ. સંપાદન નટવરભાઈ, નટુભાઈ પરમાર, છોટાઉદેપુર. જય હિન્દ, જય ભારત. આજ રોજ છોટાઉદેપુર ખાતે જે વિદ્યાર્થીઓ પોલીસ પીએસઆઈમાં ગ્રાઉન્ડ પાસ કરેલું છે તેના માટે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા ફતેપુરા એન્જલ કમ્યુનિટી કોલેજ ખાતે નિઃશુલ્ક ક્લાસનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં વડોદરા તથા ગાંધીનગરથી નિષ્ણાત તજજ્ઞો દ્વારા ક્લાસનું આયોજન કરેલ છે. તેમાં છોટાઉદેપુર જિલ્લાના વધારેથી વધારે વિદ્યાર્થી લાભ લે અને પરીક્ષા પાસ કરે એ હેતુથી આ ક્લાસનું આયોજન કરવામાં આવેલ છે. હું ગોપાલભાઈ રાઠવા, જય જવાન સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ, આપ સૌને આગ્રહ કરું છું કે વધારેથી વધારે વિદ્યાર્થી લાભ લે અને પરીક્ષા પાસ કરે. જય હિન્દ, જય ભારત.